गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक અનુયાયીઓમાં સર્વ પ્રકારે તેમનો વિવેક છે. કારણ કે મહાવીરના અનુયાયીનું એક ગ્રુપ કહે છે કે તમે આને પગે લાગશો તો તમને મિથ્યા થશે. બીજો કહે છે તમે આને લાગશો તો મિથ્યા થશે. એટલે એનો કોઈ સીધો જવાબ નથી. સીધો જવાબ શું? સ્થૂળપણે વ્યવહારિક જીવનમાં અથવા દુનિયાવી વ્યવહારમાં, એટલે કે ધાર્મિક વ્યવહારમાં પણ વ્યવહારની મુખ્યતા, જેનું ચારિત્ર નિર્મળ હોય, જેઓ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપી વ્રતોનું પાલન કરવામાં સાવધાન હોય એવા કોઈ પણ શાંત વ્યક્તિને વિનય કરવામાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી. આપણામાં ક્યાં યોગ્યતા ક્યાં આવે કે આપણે જાણી શકીએ કે આના ચરિત્રનું પાલન થાય કે નહીં થાય? ના, એમ નહીં. આપણે પહેલા તેને જવાના હોઈએ કોઈ વ્યક્તિને મળવા માટે, ત્યારે સામાન્ય રીતે જાણી લેવું જોઈએ કે એ વ્યક્તિ મળવા યોગ્ય છે કે નહીં તો આપણે જવું નહીં. આપણી યોગ્યતા એટલી પહેચાનવાની ક્યાં હોય તો બધાને આપણે જાણી શકીએ? ના, એમ સંઘ હોય તો સંઘમાં દીક્ષિત જે પણ કોઈ ધર્માત્માઓ હોય એમના વિશેની જનરલ ઇમ્પ્રેશન તો હોય. આ તો તાત્વિક રીતે જે જવા માંગે છે એને માટે, જનરલ પબ્લિકને તો કાંઈ છે જ નહીં. એને માટે તો બધું સરખું જ છે. હા, એટલે કુગુરુની વ્યાખ્યા એકદમ કરવી નહીં આપણે, અને આપણે કોઈને કુગુરુ એ રીતે કહેવાય. કારણ કે તમે જેને કુગુરુ કહો છો એવા તમારા ગુરુને બીજા બધા કુગુરુ કહે છે. એટલે એનો કોઈ જવાબ નથી અને એનો કોઈ ઉપાય નથી અત્યારે. કારણ કે મહાવીરનું મૂળ જે સ્ટ્રીમ છે, મહાવીરના ફોલોઅર્સ છે, એમાં જેટલું બધું ડિવિઝન છે. આપણે આત્મસિદ્ધિના જેમ છે કે ભાઈ આત્મજ્ઞાન ક્યાં મુનિ બનવું. આ તો આ છે કે જેમાં મુનિ બનવું કોને કહેવાનું છે? આત્મજ્ઞાની તો બધા છે, કોઈ મળતા નથી. એવું એકાંત નથી પણ સામાન્ય રીતે. એટલા માટે મેં જવાબ જે આપ્યો પહેલો, દુનિયાવી વ્યવહારમાં અને ધાર્મિક વ્યવહારમાં બાહ્ય આચરણની મુખ્યતા છે. એટલે જીવો વચનથી, કાયાથી અને યથાશક્તિ મનથી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તેનો રૂઢી રીતે પાલન કરતા હોય તેવા કોઈ પણ વ્યક્તિને, ચાહે તે મુનિ હોય કે ઉત્તમ શ્રાવક હોય. ઉત્તમ શ્રાવક એટલે બ્રહ્મચર્ય આવી ગયો યથાપદવી, અને જો પૂર્ણ બ્રહ્મચારી ના હોય તો એને પછી પ્રતિમા પ્રમાણે ગણી લે. એટલા માટે બે જગ્યાએ ગુજરાતી અને અંગ્રેજીમાં આપણે પદ બોલીએ છીએ, જે બહુ પ્રખ્યાત છે આખી દુનિયા. ગુજરાતી મારે લાગણી જન દેખી ભાઈઓ મારો નૃત્ય કરે તે સંતો ના ચરણ
मेरी बात हिंदी में अपन कीजिए मेरी बात। जनों को देख रहे मेरे प्रेम उमड़ आवे, तो उनकी सेवा करके यह मन सुख पावे। क्रोधन कभी मन द्रोहन मेरे उर आवे, गुण ग्रहण का भाव रहे दृष्टि न दोषों पर जावे। આ જમાનો જેવો છે, તમારી દુનિયામાં જેવો જમાનો છે ને વ્યવહારમાં એવો પરમાત્મા। અત્યારે તમારા દીકરા શ્રવણની માફક તમને કન્યાકુમારી અને હરદ્વાર અને પુષ્કર અને પાલિતાણા અને ત્યાં સમેત શિખર લઈ જશે, લઈ જશે? એક પોસિબલ અને જરૂર પડે, કારણ times have changed, circumstances have changed, modes of life and traveling have changed. બહુ તમારો સારો દીકરો હોય અને પાછો શ્રીમંત હોય કે બાપુજી તમને કલકત્તા તો વિમાનમાં મોકલી આપું અને પછી સ્પેશિયલ એર કન્ડિશન ટેક્સી કરીને તમને સમય શિખર લઈ અને અમે પણ તમારી સાથે બહુ સારો શ્રવણ કહેવાય આયા પછી તમને પેલી કાપડમાં લઈ જઈને અહીંયાથી તમને સમય શિખર લઈ જાય એવું કઈ વિચારવું। અત્યારે આપણા સમાજમાં મુનિ વર્ગ છે, ચાહે કોઈ લક્ષમાં હોય, પણ એવો એનો આપણે વિનય કરવાનું હોય તો બધી વ્યાખ્યા પહેલેથી આપણે જાણી આપણે નહીં જણાવી શકાય એમ સામાન્ય તો જાણી લો કોની પાસે દીક્ષા લીધી છે, કેટલા વર્ષોથી દીક્ષિત છે, સામાન્ય રીતે સંઘમાં એમનું ક્ષેત્ર કયા પ્રમાણે છે વગેરે સામાન્ય તો પણ આનો ચારિત્ર કેવી રીતે પાલે છે અંદર નહીં બહારની વાત પછી આટલા અભ્યંતરની વાત નથી કરતો, બહારની વાત બહારનો ચારિત્ર પણ કેવી રીતે પાલે છે, કેવી રીતે બધાની ખબર પડે છે। મુનિ વર્ગ તો બહુ મોટો છે, આપણે બધાને મળવા જવાય જ નહીં, જઈ શકો બધાને તો જવાની જરૂર પણ નથી, જવાની જરૂર પણ નથી। આપણે 1 2 કે 3 ખોટી દરરોજ ગુરુ બદલે અને દરરોજ શાસ્ત્ર બદલે તો આત્મકલ્યાણ હા હા સર્વા સર્વ નમો લોએ સબ સ્થાવ પણ એમાં આવ્યા કોણ કે જે સામાન્ય રીતે ચારિત્ર પાડો નિશ્ચયમાં આવો તો કઈ ચાલશે નહીં। નિશ્ચયને અત્યારે એકદમ ઘોર અંધકાર પરિભાષા બદલી ગઈ હે આપણું કેવું છે કે નમો લોએ સબ સ્થાવ જે વાસ્તવમાં હોવું જોઈએ ને નિશ્ચય પ્રમાણ ત્યાર નથી। ચાલો અમારા બાપુજી નાના હતા ત્યારે રૂપિયાનું 400 ઘી મળતું, અત્યારે મળે છે? તમારે વ્યવહારની વાત છે, રૂપિયાનું 400 ઘી મળતું, અત્યારે 40 રૂપિયા પણ મળતું નથી। માતાઓ આટલું ઓળખતા પછી આટલું ઓળખતા થયા, હવે તો બધા પેલા ડ્રેસમાં આવી ગયા એટલે કે દરેક વાત બાહ્ય મળેલું છે। બાહ્ય વ્યવહાર દેશકાળ પ્રમાણે બદલાતો આવ્યો છે અને બદલાશે એમ સ્પષ્ટ સંભવિત નથી। લિંગ અને વેદો જે રત્નાર દ્રવ્ય દેશ કાળા દે વેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે પણ જ્ઞાનાથી જે શુદ્ધતા રે તે તો ત્રણે કાળે આ વેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે માર્ગ સાંભળો જીનનો રે। પૂરો ઉત્તર નથી જતા
એ માટે તમારે એમનો સમાગમ 6 મહિના કરવો પડે. આત્મજ્ઞાની એવું નથી કે ભાઈ કેટલા વાગ્યા એ ખબર પડી જાય દરેકને કે ભાઈ આ કેટલા વાગ્યા છે તો દરેકને ખબર પડે. આત્મજ્ઞાન તે અરૂપી જ્ઞાન સ્વરૂપ આત્માની મિથ્યાત્વ મોહનીનો નાશ થવાથી પ્રગટેલી શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદમય દશા છે. અને બધા બહુ અભ્યાસી નથી એટલે હું વાત કરીશ તો એમ કે સાહેબ કઈ દુનિયામાં સમજ પ્રવચન સારમાં 238મી ગાથામાં 4 કારણ કીધા ને, અને એ તો જાણે કે બહુ ઊંચી કક્ષાએ કીધું કારણ કે ત્યાં તો મુનિનું વર્ણન, પણ અહીંયા આનંદજી મહારાજ આપે હમણાં કહ્યું આત્મજ્ઞાને શ્રમણ કહાવે બીજાત પ્રગતિંગી વસ્તુગત જે વસ્તુ પ્રકાશ આનંદ મત સંગીરે વાસુ પૂજ્ય જીન ત્રિભુવન સ્વામી પરિણામી પરિણામી. તો આપણે એટલે નંદા સામાન્ય રીતે જેઓ પોતાની ચર્યા સારી રીતે પાળતા હોય એટલાને જ મળવું, અને જો બધાને મળવા જઈએ તો આપણો સમય પૂરો થશે. આપણનો વાંચનનો સમય નહીં રહે, સત્સંગનો સમય નહીં રહે, ક્ષમાપનાનો સમય નહીં રહે, દાનનો સમય નહીં રહે, પૂજાનો સમય નહીં રહે. આપણો વખત આ મુનિને મળ્યા, પછી આ મુનિને મળ્યા, પછી આ મુનિને મળ્યા, પછી આ મુનિને મળ્યા. A rolling stone gathers no moss એવી આ કહેવત છે. આપણી પાત્રતા પ્રમાણે આવા 5 પાપોથી રહિત હોય એમ સામાન્ય, તો આપણે એમનો સામાન્ય નિર્ણય કરવો, પાછળ જ બેસવું, આગળ બેસવું નહીં. એટલે એમને ખોટું ન લાગે આટલું કેમ બંધન કર્યું, અષ્ટાંગ નમસ્કાર કેમ ન કર્યા, અન્ય પરંપરાઓ સાષ્ટાંગ નમસ્કાર કર્યા નહીં. હું બોલો ત્યાગી મહાત્મા ધર્માત્મા મુનિ આચાર્ય છે એવું જેની અંતરમાં છે એ અજ્ઞાન. પરિગ્રહના સાધન હોય ને, પરિગ્રહના સાધન બધા પુણ્યો પાસે રહે છે. આપણે પણ ખબર હોય છે કે છે એને પાસે, તો પછી આપણે મુનિ તરીકેનો વ્યવહાર અંતરમાં માનવો નહીં. એટલા માટે પછી જ્યાં સ્થૂળ ભૂલ હોય ત્યાં પરિચય ન કરવો, કારણ કે બંને પક્ષે એમાં પરિણામ બગડી જાય. તમે મુનિ છો સામાન્ય અને મેં તમને આમ વંદન કર્યા તો તમારા નામ વંદન કરતા નથી આવડતું, આગળ તો વંદન થતા બગડી જાય. કેમ? વાસુ બીજું ભગવાનની પૂજા દેવીચંદ્રજી મહારાજ પૂજો પૂજો રે ભવિક જન પૂજો પૂજા પરમાનંદ ચિનવર પૂજો 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 રે ભવિક જન પૂજો પૂજના તો કીજે રે બારમ જીન તણી રે જાસુ પ્રગટ્યો પૂજ્ય સ્વભાવ પરકૃત પૂજા રે જે ઈચ્છે નહીં. દુનિયાના લોકો મારી પૂજા કરે કે મને વંદન કરે એવી જ્યાં અંતરમાં ઈચ્છા છે એ મુનિ હોય. જે જીવ મુનિરાજને સાચા પ્રણામ કરે છે તેનું પરમ કલ્યાણ થાય છે. એમાં મુનિરાજને કઈ લાભ થતો? મુનિ તો તટસ્થ. જાહેરમાં થવું યોગ્ય, વ્યક્તિગત આપણે વિચારી શકીએ. આપણે તો જ્યાં સારા સદગુણો હોય, જ્યાં ઇવન આત્મ તત્વની વાત પણ જે કરતા હોય અને જેમનું ચારિત્ર સામાન્યપણે શુદ્ધ હોય, ત્યાં કોક વાર પરિચય કરવા જવું. એક વાર ગયા પછી એમ લાગે કે આમાં કઈ આપણને મળતું નથી તો આપણે પ્રેમથી બંધ કરી દઈએ.
ત્યારે આનંદજી કહે છે, રાજચંદ્રજી કહે છે, દરેક સંતો એ રીતે કહે છે. બીજા ભગવાન એ ચોથા ભગવાન ચોથા મત વેદે રેજો જય પોછે સૌથા પે આવે શાક પણ કે હું વિચાર એટલા મૂલ્ય દોષ કાઢવા જેવો દસ શાવક આનંદ આદિ હતા કે પુણ્ય શાવક હતો એના જેવા કોઈ શાવક પણ કરશે. એટલે શિથિલાચારને પોષવો એમ નથી, પરંતુ અત્યારે ભેદ જ એટલો બધો વધારે પડી ગયો છે કે આનો કોઈ ઉપાય છે નહીં. સાચું કેટલું માન, સારું કેટલું માન, જ્યાંથી સમ્યક દર્શનની, સમ્યક જ્ઞાનની, સમ્યક ચારિત્રની પ્રેરણા મળે, ઉત્તમ સદભાવતા પ્રત્યે મૈત્રી, ગુણ પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓનું સિંચન, અનિત્ય આદિબાર ભાવનાઓના સિંચન દ્વારા આપણો વૈરાગ્ય વધે. એવું જ્યાં થાય ત્યાં જવું at any cost and by all means. My Acharya says even at the cost of their life. એમ કે છે શું કે અયકથમ મૃત્યુવા તત્વ કૌતૂહલે સન. એકવાર મરી જાય તો એક જિંદગી જશે, પરંતુ અજ્ઞાન સાથે મરીશ તો હજારો જિંદગી જશે. માટે લાખો રૂપિયા ખર્ચવા પડે, પગે દરરોજ માલિશ કરાવવું પડે, વનમાં જવું પડે, તો એવી જીપ લઈને જા, એવા બોડીગાર્ડ લઈને જા કે જ્યાં એવા મહાત્માના દર્શન થાય કે જેમના દર્શનથી પણ એવા મળવા અત્યારે મુશ્કેલ. માટે દેશકાળ પ્રમાણે જ્યાં જેટલું સારું છે ત્યાં તેટલાની અનુમોદના કરવી અને આપણા જીવનમાં સદગુણોની વૃદ્ધિ કેવી રીતે થાય એ પુરુષાર્થ નિરંતર કરવો. બાકી કળીકાળમાં એકાકી હોવાથી ઉદાસ એમ અથવા વાની મારી કોયલ એમ અથવા 500 ગાઉ જશો તો પણ તથારૂપ જ્ઞાની પુરુષનો ભેટો થવો દુર્લભ એવું વગેરે. આ એક જ જગ્યાએ થયું એવું નથી. આનંદજી કહ્યું એ પેલા જ્ઞાન તે છતાં આગમમાં એમ પણ કહ્યું છે કે સવારે કહ્યું પંચમકાળના અંત સુધી કોઈક જગ્યાએ કોઈક મુનિ થઈ શકવા યોગ્ય છે. હશે કન્ટિન્યુઅસલી હશે, ઘણી જગ્યાએ એવું નથી, પણ હોય છે. માટે આપણે એવું કેટેગોરિકલ સ્ટેટમેન્ટ કરીએ કે ભારતમાં ક્યાંય જરા પણ સાચો મુનિ એક પણ હોઈ શકે જ નહીં, એવું કેટેગોરિકલ સ્ટેટમેન્ટ કરીએ તો આપણે આગમ વિરુદ્ધ કહી દઈએ. અને આગમ વિરુદ્ધ કહેવું એનાથી મોટું પાપ એક નથી. એમ આનંદની મહારાજ પ્રોક્લેમેશન કહેવો, પાપ નહીં કોઈ સૂત્ર ભાષણ દિશો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સૈકો, સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તેહનું શુદ્ધ ચારિત્ર પરખો, ધાર તરવારની સોજલી દોજલી
14 जिन तणी चरण सेवा। હંસની રીતિ અપનાવી ત્યાં જ્યાં સારું મળે ત્યાંથી લઈ લેવું, બાકી સૂત્ર અનુસાર ક્રિયા કરે તો સૂત્રની એમાં ભેદ છે, પણ સામાન્ય એટલા માટે દરેકને માન્ય કરવા. પોતપોતાના સૂત્ર પ્રમાણે પણ જો ક્રિયા બરાબર કરતા હોય તો ઇટ ઇઝ ઓકે. અમારા દીકરાને માટે સીતા જેવી કન્યા તમે શોધવા જાઓ તો તમારો દીકરો કાયમ કુંવારો રહેશે, કારણ કે તમારો દીકરો રામ નથી, માટે તમારા દીકરાને સીતા જેવી કન્યા મળી શકે. તો અત્યારે કોમ્પ્રોમાઇઝ કરીને બી સીતા જેવી નહીં તો સીતાથી 10મા ભાગની હોય ચાલશે, કારણ કે મારો દીકરો પણ રામ જેવો નથી, રામના 10મા ભાગ. તો અત્યારે એવા કોમ્પ્રોમાઇઝ કરો જ છો કે દીકરાનું કોર રાખો. ના સાહેબ હું તમારો મૂર્ખો નથી, એ તો યોગ્ય પાત્ર મળે તો પછી આપણે સંતોષ માનવાનો. તો ત્યાં આગળ કોમ્પ્રોમાઇઝ કરો છો કે નહીં? કરવો પડે. જે એમાં ન મળે તો જે મળે છે, જે માં ન મળે તો નાયર મળે, નાયર માં ન મળે તો વળી બીજા મળે છે. વળી અત્યારે તો બધું દુનિયામાં આવું જ નીકળ્યું. 40% વાળો 12 લાખ રૂપિયા આપી મેડિકલ માં એડમિશન લે, પછી એ કદાચ સર્જન થાય તો કેટલા રૂપિયા પહોંચાડી જાય. આ બધું માટે મહાપુરુષોએ તો આપણને પ્રેક્ટિકલ વસ્તુઓ બહુ સારી સારી બતાવી છે. એ પ્રમાણે જો આપણે ચાલીએ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 47 જગતમાં સત્પરમાત્માની ભક્તિ, સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર અધ્યયન, સમ્યક દ્રષ્ટિપણું અને સત્યોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. થયા હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભાવની નિષ્ફળતાનું એક ભાવે સફળ થવું મને સમજાય છે. સદગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. પ્રશ્નનો જવાબ આપણે બીજાઓ ઉપર દરેક વસ્તુ માટે દોષારોપ કરીએ. આ એક માનવ સ્વભાવ છે. કઈ પણ સારું થાય તો મેં અને કઈ પણ ખરાબ થાય તો આ લોકો. આ માનવ સ્વભાવ અત્યારનો આપણા બધાનો. અહીંયા તત્વ દ્રષ્ટિથી બેનો સમન્વય. પહેલા ઉપાદાનની વાત. જગતમાં સત પરમાત્માની ભક્તિ આપણે આવા ભગવાનની ભક્તિ આપણે કરી સાચી. એમ તો બોલી ગયા ભક્તાનો સ્તોત્ર, પણ કેમ કે મારા બાપા બોલતા એટલે હું બોલી ગયો. બાપા કરે એ પ્રમાણે કરે તો કલ્યાણ થાય નહીં. આત્માને કોઈ બાપ હોતો નથી. બાપા કરે એમ કરવાની મોક્ષ ન થાય. ભગવાને કહ્યું તે પ્રમાણે પોતાની શ્રદ્ધા કરે, ભગવાન અને સદગુરુ કહે છે તેવી પોતાનું જ્ઞાન કરે, ભગવાન અને સદગુરુ કહે છે એવું પોતાનું આચરણ કરે તો ક્રમે 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 મોક્ષ. સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર અધ્યયન
આ બધું નથી મળ્યું, નથી પ્રાપ્ત કર્યું, એટલે સમ્યક દ્રષ્ટિકોણ પણ પ્રગટ થયું નથી. અને તેથી સતયોગ, અહીં સતયોગ એટલે સમ્યક ચાલ. હરિભદ્રેશ્વરી મહારાજની જે વ્યાખ્યા છે એ લીધી છે. એ વ્યાખ્યા યોગની વ્યાખ્યા હરિભદ્રેશ્વરી મહારાજ કઈ કરે? યુજ યોજયતિ ટુ યુનાઇટ. યોગ કરવો, આત્માને પરમાત્મા સાથે જોડે એમ યોગ. આત્મ તત્વને પરમાત્મ તત્વ સાથે જોડે એવી સ્થિરતા, એવી સુરતા, એવી શુદ્ધિ, એવો શુદ્ધ ભાવ, એવી એકાગ્રતા, એવી તલ્લીનતા, એવું શુદ્ધ ચારિત્ર, એવી સમતા, એનું નામ યોગ, સતયોગ. એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. કારણ કે સમ્યક દર્શન એક જ વાર થાય તો પણ પછી બધું એનું ધીમે 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 સાચા રવાડે ચડી જાય, સાચા પાટે ચડી જાય, એ વગેરે કે છે. એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી. આવું ભગવાને કહ્યું, એને વિનયપૂર્વક આગ્રહી. ચારે બાજુથી મનથી, વચનથી, કાયાથી તેને ગ્રહણ કરીને, having well grasped it from all viewpoints, તે વસ્તુ માટે પ્રયત્ન કરવો એ જ અનંત ભાવની નિષ્ફળતાનું એક ભાવે સફળ થવું મને સમજાય. એના માટે ફરી ફરી પ્રમાણિક પ્રયત્ન કરો. Rome was not built in a day. जन्म जन्म की पूंजी पाई जग में सभी खोवायो पायो जी मैंने राम रतन धन. ओगणीस ने 41 के आगे अपूर्व अणसार. That is the reconnection of the previous birth sadhana. બોલો છે ધન્ય દિવસ આ અહો. દરેક મહાપુરુષોને બહુ ઊંચી અવસ્થાએ એક ભાવમાં ના પહોંચાય. આપણે તો એવો પ્રયત્ન કરવો જોઈએ કે મેક્સિમમ આ ભાવમાં કેટલું થઈ શકે. અને એક શરત, જે તે પ્રગટ કરીને તે સાથે લઈ જવું જોઈએ. એ વધારે લાગુ પડે છે, કારણ કે મોસ્ટ ઓફ ધ પીપલ આર અબાઉટ ધ એજ ઓફ 35. જે પ્રગટ કર્યું તે સાથે લઈ જવું જોઈએ. તે માટે અત્યારથી એની તૈયારી કરવી જોઈએ. એવું વિદ્વાનોને પૂછો. ભગવાને 12 વર્ષ કયા શાવકના, પણ એની કલગીનું, એના શિખરનું એવું વ્રત કહ્યું જેને સમાધિ મરણ અથવા સુગતિ મરણ. બહુ ધર્મ કર્યો, બહુ ધર્મ કર્યો, અને મરતી વેળાએ પછી બિલકુલ ધર્મનો ભાવ રહ્યો નહીં, તો ભગવાન કહે તારા જીવનમાં કરેલા ધર્મના પરમાર્થ ફળ આટલું. હાથે તે સાથે દુનિયામાં કહેવત છે. આ ભાવમાં કરીએ, પણ આ ભાવમાં કરીએ તે મૃત્યુ વખતે જતું ન રહે એટલા માટે નિવૃત્તિ સ્થાનની અંદર સત્પુરુષના યોગે દેહ સારી રીતે છોડવો. The art and science of leaving the body has been highly scientifically described by Lord, omniscient Lord Mahavir and his successors. દુનિયામાં કેમ જીવવું એની કળા તો દુનિયાના લોકો એ બતાવી દે, પણ દુનિયામાંથી જવું કેવી રીતે કે જેથી અહીંયા બધું જે પ્રાપ્ત કર્યું તે સાથે લઈ જવાય.
એની કળા મહાવીર ભગવાને ડિટેલમાં આપી છે. એ અવશ્ય પ્રાપ્ત કરવી જોઈએ. નહીં તો અત્યારે તમે 1000 રૂપિયાનું દાન દો છો, બહુ નિયમ વ્રત પાળો છો અને સારા વાંચન કરો છો, ઉપવાસ કરો છો અને તીર્થયાત્રા કરો છો, પણ એ બધું પુણ્ય કર્મ સાથે આવે, પણ તીવ્ર વેદનામાં જો ઉપયોગ લાગે તો એમાંનું મોટા ભાગનું પુણ્ય છેલ્લા 1 કલાકમાં બળી જાય, જે 30 વર્ષમાં પેદા કરે. મોટો રૂમો ઢગલો હોય, કોરા રૂમો, અને અંદર એક જ નાની દિવાસળી સળગેલી પડી જાય તો શું થાય? કેટલા વખત લાગે એને પડી જતા? હા, થઈ શકે ઊંધું, પણ એમાં થવાના ચાન્સીસ ઓછા. Because life is the summation effect of death. Death is the summation effect of life events and life faith. માટે આ વાત થોડી ભગવદ ગીતામાં ડિટેલમાં એટલા માટે છેલ્લા સમયને ખાસ સાચો. છેલ્લા સમયને last few days and last few hours, provided that death comes in its own way. મને આ બધું પડી જાય ને આપણે એકાએક જતા રહીએ, એ વાત જુદી. દરરોજ આપણે કરવું જોઈએ, આપણે દરરોજ આ સમજવું કે આપણો લાસ્ટ ટાઈમ છે. હા, ક્ષણે ક્ષણે, કાર્ય કાર્યે અને પ્રસંગે પ્રસંગે મોત માથા પર રહ્યું છે એમ જાણીને જીવવું, પણ એમ જાણીને ડિપ્રેસ ન થવું. Religion can be well practiced by people who are most optimistic in their life, and that is why they were the leaders of optimism. They represent the peak of optimism in world, not in the world, in the universe. આપણે મૃત્યુ ગમે ત્યારે આવશે એમ માનીને જીવવું, પણ નિરાશ થઈ જવું, હતાશ થઈ જવું, નેગેટિવ થિંકિંગ કરવું, એવું નહીં કરવું. वो आगे बढ़ेगा, उससे लड़ेगा, देखो या तूफान हट बढ़ता हुआ आसमान, रुकना तेरा काम नहीं, चलना तेरी शान, चल चल रहना. એવું કરી તો મારો કહેવાનો મતલબ એ હતો કે greater care is required in the later part of life to see that what we have gathered in the whole life comes with us by an appropriate way of synergism of noble thoughts, noble speech, noble acts. That is it. એટલે બહુ જરૂરી છે. સાધના બરોબર રહેવી જોઈએ. બરાબર. પણ કોણ કેળવી શકે? એકલા અંત સમય નહીં, શરૂઆતમાં કેળવ્યું હોય તો જલ્દી થાય. કપિલ દેવ અને સચિન તેંડુલકર એ બધાને તમે કહો છો તો ઓહો કેવી સિક્સર મારે છે, ઓહો કેવા ચોગ્ગા લગાવે છે, પણ એમણે 8 વર્ષથી મુંડાવ્યું હતું. 8 વર્ષના હતા ત્યારથી પ્રેક્ટિસ કરતા હતા. 17 વર્ષે રણજી ટ્રોફીમાં ગયા અને 21 વર્ષે નેશનલ ટીમમાં ચૂંટાયા. આપણે શું કર્યું? तूने दिवस गवाया खाई के, रात गवाई सोई के, हीरा जन्म अमोल था, कौड़ी बदले चार.
बालापन खेलन में खोयो जोबन मोयो ना, बूढ़ा पंतर जर्जर होवे मन तृष्णा विस्तार, अब तो छोड़ जगत की लाल सारे सुमिरो सर्जन। આવું કઈ ધર્માત્માઓ કહે છે એવું નહીં હો, તમે જેને મોટા કહો છો, કારણ કે અત્યારે તો દુનિયામાં કે સાહેબ આ રામ ને મહાવીર ને બુદ્ધ ને ઋષભદેવ સાહેબ આવા જંગલી માણસો તમે શું માનો? આ તો બધા જંગલમાં રહેતા હતા, બધા બિલ ગેટ્સ આ કોમ્પ્યુટરના આ બધા એટોમિક સાયન્સ એ બધા ભગવાન કહેવાય. આ બધા બહિર્દ્રષ્ટિ જીવ. એની થોડી પ્રસાદી તો મળવા માંડી છે ટેરરિઝમ. હા, થોડી થોડી પ્રસાદી તો મળવા માંડી છે, અને વી ડોન્ટ નો વોટ ઇઝ ધ ફ્યુચર. મહાવીર નો ઓળખો, ઋષભદેવ નો ઓળખો. તારા બાપા એની પૂજા કરતા હતા એટલે મહાન નથી મહાવીર. મહાવીર તો પોતાના ગુરુથી મહાન. આખી દુનિયા ભગવાન ને ગાળો દે તો ભગવાન રડે, ભગવાન પછી નરકમાં જાય. ઊંધો છે. એમની વાત શું, મુનિ મહારાજ કે જ્ઞાની ની વાત કરો. નિંદા અને સ્તુતિ રજકણ કે રીતિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂજલ એ મને બહુ વિચાર પબ્લિક નું હોય એટલે બહુ આ તો તમે પ્રશ્ન પૂછો એટલે આ વાત નહીં કરી. આવો બહાર જઈને કોઈ કહેતો ઉતર કે ભાઈ અમને સિકાયટ્રિક વોર્ડમાં મૂક્યા, એમને સિકાયટ્રિક વોર્ડમાં મૂક્યા અને એવું વધારે લાગે તો ઇન્જેક્શન આપીને પહોંચાડી દો બીજે પણ. આ તો દાંડો લાગે. બરફી ને પૂરણપોળી ને હાફૂસ કેરી, એર કન્ડિશન, મર્સિડીઝ કાર, નવા નવા બંગલા, સ્વિટ્ઝરલેન્ડ ના હોલિડેઝ, એ જીવનનું ધ્યેય. આવડીશું આ બીજું શું મળે એમથી કઈ આગળ હોય દુનિયામાં? કઈ આખી અત્યારની વાત નથી હો. આપણે નાના હતા ત્યારની ખ્યાલ છે, આપણે ના મોટા નાનો ખબર નથી. દાયા દીવાના લાગે દુનિયા ને ઊંધા ચશ્મા, દાયા દીવાના લાગે દુનિયા ને ઊંધા ચશ્મા. તો ભગવાન મહાવીર ને આપણે ગમે એમાં બુદ્ધુ કહીએ, પણ એ બુદ્ધુ નથી, પણ બુદ્ધ. બુદ્ધ એટલે કમ્પ્લીટલી એનલાઇટન. અને કમ્પ્લીટલી એનલાઇટન એટલે experiencing infinite bliss every fraction of a second for infinite time to come, just now also and for infinite night to come. આવા પ્રભુને ઓળખ એ આપણા મનુષ્ય બનવું જોઈએ છે. પણ આવું પબ્લિકમાં કહેવાય નહીં. પણ આ તો તમે પ્રશ્ન પૂછ્યો એટલે વળી વાત નીકળી. બાકી બીજો નાનો એક પ્રશ્ન છે કે આપણે જે અપકાય હોય છે, અપકાય પાણીના જીવ, જ્યારે આપણે વરસાદ આવે છે, સમુદ્રમાંથી બાષ્પ પડીને બધી માટલા ઉપર જતા રહે છે, પછી એકદમ ઉપર જાય અને માટલા ઉતરી જાય અને બધી બહાર પડી જાય. આ વખતે એનો કાય શું રહે છે? કાય આપણા જ્ઞાનનો વિષય નથી, કારણ કે અપકાય જે છે એ સૂક્ષ્મ એકેન્દ્રીય જીવ છે. એટલે એનું ફોર્મેટ શું છે એ આપણા જ્ઞાનનો વિષય નથી. પણ આગમ પ્રમાણથી એમ કીધું કે ભાઈ કોઈ કંદમૂળ હોય, આગમથી બોલું મેં જાણ્યું નથી, કોઈએ જાણ્યું નથી. આગમ એક સોયના અણી ઉપર જેટલા એ ભાગ રહે કંદમૂળનો, એમાં જેટલા જીવોની સંખ્યા છે એ અનાદિકાળથી આજ સુધી થયેલા સિદ્ધ જીવોના સંખ્યા કરતા પણ વધારે છે. એમ કે જેટલું સૂક્ષ્મ છે
એટલું આગમથી માનવું. આગમ ચક્ષુ સાહુ. આગમમાં કોઈ એવી રીતે છે કેમ કે બાષ્પીય જીભ હોય તો એનો કાય કેવી રીતે? મેં બહુ વિચાર કર્યો નથી એના વિશે, કારણ કે જ્યાં સૂક્ષ્મ નિગુણની વાત આવે છે ત્યાં આગળ અટકી જવું. કારણ કે જો સૂક્ષ્મ નિગુણ જીવને પણ આપણે કોઈ રીતે બિલકુલ દુઃખ ન દેવું હોય તો નિર્વિકલ્પ સમાધિ સિવાય કોઈ ઉપાય નથી. અને અત્યારે મારા જોવામાં તો કોઈ નિર્વિકલ્પ સમાધિમાં જોવામાં આવ્યું નથી. But maybe that my observation is not complete. That's okay. શું છઠ્ઠા ગુણસ્થાનમાં આવો એટલે ચાલવું પડે, બોલવું પડે, આહાર માટે જવું પડે, એટલે બધા જીવોનો ઘાત થાય ફિઝિકલી. પણ સિદ્ધાંત જુદી વાત છે. प्रमत्त योगात प्राण व्योपरोपणम हिंसा. अगर प्रमत्त योगात नहीं है तो प्राण व्यापरण हो जावे, प्राण व्यापरोपण हो जावे तो भी हिंसा नहीं. અત્યારે સમાપ્તિ કરીએ. કેટલા 58મો શ્લોક છે, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. યાદ આવશે. એનું ગુજરાત આ પ્રમાણે છે.